સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. સાયણની ધરતી પર તમારા બધાનું દર્શન કરીને ખૂબ આનંદ થયો. સુરત સ્વામી વાત કરી, સ્વામીજીએ પણ સાયણની ધરતી પર ઘણી સભાઓ કરી છે. સ્કૂલ પ્રસાદીની છે. સ્કૂલમાં 2 કે 3 વખત સભા કરી સ્વામીજીએ. એ સ્વામીજી કેવા પુરુષ હતા. એનું ધાર્યું થાય. ભગવાન જેનામાં રહીને કામ કરે એવા પુરુષ હતા. છતાં એ જીવતા હતા ડાઉન ટુ અર્થ. એકવાર હિમાલયની ગોદમાંથી હરિદ્વાર ઋષિકેશ બાજુથી એક સંત સ્વામીજીના દર્શન કરવા માટે સોખડા મંદિરે આવ્યા. બે દિવસ રોકાયા. એને એટલો બધો આનંદ આવ્યો. 2 દિવસ પછી જ્યારે વિદાય થતા હતા, સ્વામીજીએ એ સંતનું સન્માન કરાયું. શાલ ઉઢાડી, ભેટ આપી, બધું કર્યું. સંત મંદિરના દરવાજામાંથી બહાર નીકળતા હતા. મેઇન ગેટ આપણે હરિધામ જોયું છે. દર્શન મોસ્ટલી બધાએ કર્યા છે હરિધામના. દરવાજાની બહાર આવી અને ધરતીને પંચાંગે પ્રણામ કર્યા. મંદિરમાં ઠાકોરજીને તો કરે, સ્વામીજી કે સંતોને તો કરે, પણ ધરતીને પંચાંગે પ્રણામ કર્યા. ધરતીને ચુંબન કર્યું. શું કર્યું? ધરતીને ચુંબન કર્યું. ચરણ લઈને માથે ચડાવી. ત્યારે અમારા એક સંત જે પિયારોની સેવા કરતા હતા, એ સંતે ધીરેને પૂછ્યું એમને કે સ્વામીજી તમે શું કર્યું? ત્યારે એ સંતે એક વાત કરી કે દુનિયામાં બહુ ફર્યો છું કે હજારો સંતો મહંતોનો યોગમાં આવ્યો છું. એટલા હજારો સંતો મહંતોનો યોગમાં આવ્યો છું, પણ આ સાધુ એ ધરતી પર ચાલે છે. આપણે વિચાર કરીએ બધા પગ ઊંચા રાખીને ચાલવાના છે? ના, ચાલવાના બધા ધરતી પર જ છે. પણ એનો કહેવાનો મિનિંગ જુદો હતો કે કોઈ બી સંત હોય ને કંઈક રીધિ સીધી કંઈક સામાન્ય પ્રાપ્ત કર્યું હોય તો એ અવકાશમાં ચાલે. ક્યાં ચાલે? સામાન્ય રીધિ સીધી પ્રાપ્ત કર્યું હોય તો પણ એ અવકાશમાં ચાલે. એનો કેફ એને જુદો હોય. આ સાધુ પાસે બધું જ છે, છતાં પણ ડાઉન ટુ અર્થ થઈને જીવે છે. કે એ સ્વામીજી એવો પુરુષ, એ પુરુષ આપણને અહીંયા આવીને લાભ આપી, બહુ લાભ આપ્યો છે. એક વખત
સ્વામીશ્રી હરિદ્વારની ધરતી પર પધારેલા. એક આશ્રમમાં સ્વામીજીનો ઉતારો હતો. સ્વામીજીના સારથી ઘનશ્યામભાઈ એક કામ માટે હરિદ્વારમાં જતા હતા. હરિદ્વારમાં તો રેસિડન્સ કરતાં આશ્રમો વધારે છે. રેસિડન્સ કરતાં આશ્રમમાં વધારે છે. એટલા બધા આશ્રમ છે હરિદ્વારની ધરતી પર. એટલે ઘનશ્યામભાઈ નીકળતા હતા. એક આશ્રમમાં એક સંત ગંગાજીના કિનારા પર બેસી ધ્યાન કરતા હતા. એની બાજુમાં એક બે ભૂરિયાઓ અમેરિકન બેઠા હશે. પેલા સંતે પૂછ્યું ભૂરિયાઓને કે તમારે કંઈક કેવું છે? તો કે હા. પૂછ્યું કે ભગવાન જેવું અસ્તિત્વ ધરતી પર ખરું? એ પ્રશ્ન એણે કર્યો. કોને? ભૂરિયાઓએ. પેલા સંતે જવાબ જે આપવો જોઈએ બોલીને જવાબ ના આપ્યો. પણ જે નદીને તટમાં બેઠા હતા એમાંથી એક પથ્થરો ઉઠાયો. રેતીમાં તો પથરા હોય, નાનો મેટલ લીધો. પછી પૂછ્યું આ શું છે? આપણે કોઈ પથ્થરો હાથમાં બતાવે શું કહીએ? આપણે કે આ શું છે તો શું કહીએ? પથ્થરો છે. શું કહીએ? પથ્થર છે. પેલા સંતે પૂછ્યું કે આ શું છે? તો કે પથ્થર છે. પછી પાછી મુઠ્ઠી બંધ કરી દીધી. એ સંતની તાકાતની વાત કરું છું. ભારતની ધરતી પર કેવા સંતો છે. અને ફરી પથ્થર મુઠ્ઠીમાં લઈને મુઠ્ઠી બંધ કરી. કંઈક મંત્ર બોલ્યા કે જે કંઈ કર્યું એ. ફરી મુઠ્ઠી ખોલી તે પથ્થરમાંથી ચાલતું જીવડું થઈ ગયું. શું થઈ ગયું? ચાલતું જીવડું થઈ ગયું. હવે આવું કોઈ આપણને બતાવે તો આપણે એના શું કહીએ? ભગવાન કંઈક ના કહીએ. આપણે એને ભગવાન જ કહીએ. એની પાછળ ગાંડા થઈ જઈએ આપણે. પણ આવા તો હિમાલયની ધરતી પર હજારો સંતો છે. કેટલા? પંચભૂતને જીતે એ દરેક પંચભૂત પર કંટ્રોલ કરી શકે. આ તો હજારો સંતો છે. પેલા લોકો યુ હેવ સમથિંગ, યુ હેવ સમથિંગ, યુ હેવ સમથિંગ કહીને પેલા ભૂરિયા જતા રહ્યા. તમારી પાસે કંઈક છે એવું કહીને તો ભૂરિયા જતા રહ્યા. ઘનશ્યામભાઈ આ બધું જોયું, બાજુમાંથી પસાર થતા એને જોયું. એટલે ઘનશ્યામભાઈને પૂછ્યું તારે કંઈ પૂછવું છે? તો કે ના, મારે કંઈ પૂછવું નથી. જોયું, આવું જોયું તો પૂછવાનો વિચાર બી આવે. ઘનશ્યામભાઈ કે મારે કંઈ પૂછવું નથી. તો પેલા સંતે સામેથી કહ્યું કે તું ગુજરાતથી આવે છે ને? કે હિન્દીમાં વાત કરી કે આપ ગુજરાત સે આ રહા હે ના? ઘનશ્યામભાઈ કે હું ગુજરાતથી આવ્યો ને ક્યાંથી ખબર? હું ગુજરાતથી આવ્યો છું એને ક્યાંથી ખબર? પછી ઘનશ્યામભાઈ કે હા मैं गुजरात से आ रहा हूँ. પછી કે તું संतों के साथ आया है ना? કે કદાચ ગુજરાતથી આયા, કદાચ ફેસ પરથી કોઈ ભાષા પરથી કદાચ કહી શકે કોઈ કદાચ.
પણ કે તું સંતની સાથે આવ્યો છું ને કે સ્વામીજી તો ત્યાં કંઈ એ જગ્યાએ હતા નહીં હાજર. घनश्याम मैं कि हाँ के मैं कि संतों को लेके उसकी गाड़ी चला के आया हूँ. ત્યારે પછી ઘનશ્યામભાઈ પૂછ્યું, આ બે વસ્તુનો જવાબ વગર માગે આપ્યો. એટલે ઘનશ્યામભાઈ પૂછ્યું कि महाराज श्री आपको कैसे मालूम पड़ता है कि मैं संतों के साथ आया हूँ? ત્યારે સંતે કહ્યું કે અમે પંચભૂત જીતેલા છે. શું જીતેલા છે? પંચભૂત જીતેલા છે. પૃથ્વી પંચભૂત એટલે શું? કે આ શરીર આપણું જે બન્યું છે 5 ભૂતમાંથી બન્યું છે. એ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચભૂત કહેવાય. એમાંથી આપણું શરીર બન્યું છે. એની પર તમે કંટ્રોલ કે મેં પંચભૂત કંટ્રોલ લીધેલો છે એટલે હું બધું જ જોઈ શકું. કોણ ક્યાં શું કરે છે બધું મને દેખાય છે. એટલે હું કહું છું કે તું સંતની સાથે આવ્યો છું. પછી કહ્યું કે એ સંત અમારા કરતાં જુદા છે કે શું કહ્યું? તું જે સંતને લઈને આવ્યો છું એ સંત અમારા કરતાં જુદા છે. અમે તો પંચભૂતને જીતેલા છે, પણ તારા ગુરુ જે તું જેની સાથે આવ્યો છું એ 8 આવરણ પારના સાધુ છે. કયા સાધુ? 8 આવરણ. તો આપણને વિચાર કે 5 ભૂત તો ખબર પડી, બીજા 3 આવરણ કયા? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. એથી બીજા 3 આવરણ છે. એક છે બુદ્ધિ એટલે અહમ, મન બુદ્ધિ અહમ. એ 3 એથી પર છે કે એ બધાને જીતીને બેઠેલો સાધુ છે કે શું કે. પછી કહ્યું, પછી ઘનશ્યામમાં પૂછ્યું કે તમારા એમાં ફેર શું? કે તમે પંચભૂત જીતા છે ને 8 આવરણ જીતા, ફેર શું? તો કે અમારામાં અહંકાર હોય કે આટલી બધી રીધિ સીધી છે અમારી પાસે. કોઈ મરી ગયો જૂતો કરી દે કે શું કહ્યું? કોઈ મરી ગયો તો એને જૂતો કરી દે એટલી તાકાત અમારામાં ખરી કે. પણ અમારો અહંકાર અમને નમવા ના દે કે શું કે અમારો અહંકાર અમને નમવા ના દે. ને તારા ગુરુ અમારા કરતાં આગળ છે, એ બધાને એ બધું કરી શકે કે પણ છતાંય ડાઉન ટુ અર્થ થઈને જીવે છે કે એની એ વિશેષતા છે. પછી કહ્યું કે તારે જોવું હોય તો તારે સાથે આવવું કે અને હું બી જાણું છું કે મારા કરતાં આગળ છે કે પણ મારો અહંકાર મને નમવા નહીં દે કે હું કંઈક છું એનો અભિનિવેશ મને હોય અને હું નમી ના શકું કે તારા ગુરુ મારા કરતાં આગળ છે, છતાં જેવો હું એની નજીક જઈશ તો જ્યાં બેઠા છે તે ઊભા થઈ છે, મારી સામે આવીને પંચાંગે પ્રણામ કરશે કે એ એની વિશેષતા છે કે. પછી એ સંત બી ઘનશ્યામની સાથે સ્વામીજી જે આશ્રમમાં હતા ત્યાં આવે છે. એટલે જેવા આશ્રમમાં એન્ટર થાય છે તો સ્વામીજી એક નાના પાટ હતી ને પાટ ઉપર સ્વામી બેઠા હતા અને આજુબાજુ 10-12 હરિભક્તો હતા જે સાથે સ્ટાફના જે હોય એ બધા બેઠા હતા અને સ્વામીજી બધા સાથે ગોષ્ઠી આનંદ કરતા હતા. એ પેલા સંતને આવતા જોયા. સ્વામીજી જ્યાં બેઠા ત્યાંથી ઊભા થઈ ગયા પાટ ઉપરથી, સામે ચાલ્યા અને પેલા સાધુના ચરણોમાં પંચાંગે પ્રણામ કર્યા સ્વામીજી. તો પેલા સાધુએ કહ્યું ઘનશ્યામને, દેખ इतना ही फर्क है मेरे में उसमें. આટલી મોટા એવા છતાં પણ પોતે હું કાંઈ નથી એવું થઈને જીવનારા પુરુષ એની ગોદ આપણને મળી. એ પુરુષે આપણે અહીંયા ઘણી વખત અહીં લાભ આપ્યો છે.
એના મહિમામાં આપણે રહેવું છે. આપણે કઈ સાધન કર્યું? સાધન કરવાથી મળતા નહીં આ પુરુષો, કોઈ સાધનાથી ના મળે. કૃપા થઈ જાય તો દર્શન થાય. એ પુરુષે અહીંયા સાંઈની ધરતી પર આવીને ઘણી સભાઓ કરી, ઘણી પધરામણીઓ કરી, આપણને ખૂબ લાભ આપ્યો છે. અત્યારે સુરત સ્વામી એ સ્વામીજીનો સંદેશ લઈ અને આ પ્રદેશમાં વિચરણ કરે છે. એ પુરુષ કોણને કહેવાય સમજવું હોય તો એવા સંત સાથે દોસ્તી કરવી પડે. અને આપણી યાત્રા પણ નિરંતર ભગવાન તરફ ચલાવી છે. આપણે એમના થઈને જીવવું છે. સ્વામીજી વર્ષો પહેલાં કહેતા, ઉપરવાળો દેખાતો નથી અને નીચેવાળો મનાતો નથી. દુનિયા આખી સાધના કરે છે ભગવાનને શોધવા માટે, પણ સ્વામીજી આ પુરુષ ધરતી પર હોય એની ઓળખાણ ના પડે. એટલે આપણે બધા નસીબદાર છીએ કે પુરુષના દર્શન આપણે કર્યા, એની પરાવાણીનો લાભ આપણે લીધો, એ પુરુષને ઓળખ્યા. હવે એમના થઈને જીવવું છે બસ. એના માટે આવા સંતોની ગોદ આપણા જીવનમાં જોઈએ. તો સુરત સ્વામી આવે છે, એમની સાથે ખરેખર દોસ્તી કરી અને સ્વામીજી સાથેનો બાપ દીકરાનો સંબંધ કરી આપણી યાત્રા સ્વામીજી તરફ નિરંતર ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજ.